हेलो मित्रों, केम छो बधा? जय श्री कृष्ण। तो आज हूँ આવી છું એક નવું DIY લઈને। મારી પાસે એક આવી સાડી હતી જે હવે થઈ ગઈ છે આઉટ ફેશન, અને હવે સાડી પહેરવી ગમતી પણ નથી। અને આવી સરસ સાડી હોય તો એનો રીયુઝ તો કરવો બને। અને કેટલીક વસ્તુ એવી હોય છે ને કે જે આપણી લાગણીઓ સાથે જોડાયેલી હોય, એટલે એને ફેંકી દેવા અથવા તો કોઈને આપવાનો મન પણ થતું નથી। એટલા માટે મેં આજે આ સાડીનો રીયુઝ કંઈક આવી રીતે કર્યો છે। સૌથી પહેલાં તો મેં આપણે જેવડી રંગોળી બનાવી હોય એ રીતે મેં કાર્ડબોર્ડના કટિંગ કરી લીધેલા છે। અને પછી આખી સાડીમાં આ રીતની પેટર્ન હતી તો મેં એને લીવ્સમાં યુઝ કર્યો છે। આખી સાડીમાં 3 કલર છે તો બધા મિક્સ કલર આવશે એટલે સરસ રંગોળીની જ ઇફેક્ટ આપશે, અને આપણે એમાં બીજું કંઈ પણ અલગથી ડેકોરેશન કરવું નહીં પડે। આનો ફાઇનલ લુક જોયા પછી તમને એમ લાગશે કે આપણે દિવાળી ટાઈમે ઇન્સ્ટન્ટ રંગોળી બનાવવી હોય તો આ આઈડિયા તો સારામાં સારો કહેવાય। હવે મારી સાથે થોડોક બાળકો બહાર ક્રિકેટ રમે છે તેનો અવાજ આવે છે તો તે તમે ચલાવી લેજો પ્લીઝ। સાડીમાં ટોટલ આવા 7 સર્કલ હતા તો મેં 7 લીવ્સ બનાવી છે અને તેને રંગોળીમાં યુઝ કરી છે। પહેલાં મેં 6 જ બનાવી હતી અને પછી એક પેટર્ન મારી ખોવાઈ ગઈ હતી, એટલે પછી મળી ત્યારે મેં એનો ફાઇનલ લુક આપ્યો છે। આવી રીતે કટ કરી અને પછી તેને ગ્લુ ગનની હેલ્પથી આપણે ચોંટાડી લઈશું। અમુક DIY એવા હોય છે કે જે આપણે કરવા બેસીએ ત્યારે આપણને કંઈક એ બનાવવા માટે કંઈક બીજો અલગ જ આઈડિયો આવતો જાય છે। રંગોળીનો યુઝ તમે દર વર્ષે કરી શકો છો, અને આને સાચવવા માટે આપણે પ્લાસ્ટિકની બેગમાં તેને કવર કરીને રાખી દઈએ તો દર વર્ષે આપણે એનો રીયુઝ કરી શકીએ છીએ અને ખરાબ પણ નથી થતી, અને દેખાવમાં પણ સરસ એટ્રેક્ટિવ લાગે છે, અને બીજાની રંગોળી કરતાં કંઈક આપણી અલગ પણ લાગે છે। જો આની પાછળ તમારે પેપર કટિંગ કરીને લગાડવું હોય તો પાછળ આપણે જે ગ્લુગનની હેલ્પથી ચીપકાવ્યું છે તે દેખાય નહીં, પણ તેનો કાંઈ મને ખાસ યુઝ લાગ્યો નહીં, એટલે મેં કંઈ એમાં પાછળ લગાડ્યું નથી। તમારે લગાડવું હોય તો તમે આની જ સાઇઝનું પેપર કટિંગ કરી અને તમે ગ્લુગનની હેલ્પથી પાછળ લગાડી શકો છો, અથવા તો આ જ રંગોળીની પાછળ તમે બીજી કોઈ સાડી કે કોઈ પેપર કટિંગ કરી અને તમે 2 વે યુઝ કરી શકો છો। બંને સાઈડ અલગ અલગ રંગોળી પણ થઈ શકે છે, પણ મેં તો આમાં એક જ સાઈડ લગાડ્યું છે। આવી રીતે સર્કલ તો તમારે જેવડું નાની મોટી રંગોળી કરવી હોય તેવડું કટ કરવાનું છે। મેં મીડિયમ સાઇઝની બનાવી છે। આ રંગોળીને તમે મંદિર પાસે અથવા તો આપણા ફળિયામાં અથવા તો ગમે ત્યાં આપણે એને લગાડી શકીએ છીએ અને ખરાબ પણ નથી થતી। તમને મારો આ આઈડિયા પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, આવા ને આવા DIY જોવા માટે। અને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર કરવાનું પણ ભૂલતા નહીં। હું આવા ને આવા જ રીયુઝ લઈને ફરીથી આવતી રહીશ। મારા મોસ્ટ ઓફ વિડીયો તમને ઘરમાં પડેલી વસ્તુનો યુઝ કરીને જ આપણે કઈ રીતે ઘરને સુંદર રીતે સજાવી શકીએ તેના વિશે જ તમને જોવા મળશે, કે જેમાં જેમ બને તેમ ઓછા બજેટમાં આપણે સરસ વસ્તુ તૈયાર કરી શકીએ। જો આમાં મેં 6 લીવ્સ લગાડી છે, 7મી મારાથી ક્યાંક મુકાઈ ગઈ હતી અને પછી મળી છે ત્યારે તમને આખો ફાઇનલ લુક બતાવી દઉં। તો તમને આ મારો આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને આપણે આને જુદી જુદી રીતે ગોઠવી શકીએ છીએ, અને વચ્ચે આપણે દિવાળી ટાઈમે દીવા મૂકી શકીએ છીએ। તો આ છે મારી રંગોળીનો ફાઇનલ લુક। તો આ જ સાડીમાંથી મેં એક રંગોળી તો બનાવી, પણ મારી પાસે હજી અડધી સાડી બચી છે, તો તેનો યુઝ આપણે કંઈક અલગ રીતે કરીએ। આવી રીતે મેં કાર્ડબોર્ડને કટિંગ કરી લીધું છે, અને તેને વધારે મજબૂત બનાવવા માટે મેં 2 કાર્ડબોર્ડને જોઈન્ટ કરી લીધા છે। આ સાડીમાં આવો પાર્ટ કંઈક પાછળ વધ્યો છે તો તેનો રીયુઝ આપણે કંઈક અલગ રીતે કરીએ। મેં આવી રીતે ડબલ શેડેડ કલર ચોઈસ કરી અને એટલું સર્કલ કટ કરી લીધું છે।
અને ત્યારબાદ આપણા સૌના ઘરે કંકોત્રી તો આવતી જ હોય, પણ અમુક કંકોત્રી એવી હોય છે ને કે જે વાંચ્યા પછી અને જોયા પછી એમ થાય કે ના ના, આપણે આને ફેંકી તો નથી દેવી, આપણે એને સાચવીને રાખીએ, ક્યારેક આનો રીયુઝ કરશું. એવી જ રીતે મારી પાસે એક કંકોત્રી આવેલી હતી, તેનો રીયુઝ કરીને મેં આ બીજી રંગોળી બનાવવાની ટ્રાય કરી છે, જે તમે આગળ જોઈ શકશો. આવી રીતે કાર્ડબોર્ડને સરસ રીતે કવર કરી દેવાનું છે સાડીથી. સાડી તો આપણી પાસે ઘણી બધી હોય છે અને અમુક સમય જતાં આઉટ ફેશન થઈ જાય એટલે આપણને ગમતી નથી પહેરવી. આવી રીતે આપણે કંકોત્રીને આમાં વચ્ચે લગાડી લીધી છે અને ગણપતિ સરસ મજાના છે, તેની આજુબાજુ મારે એક ચોલી હતા તેની લેસ મેં એમાંથી કાઢી અને તેનો રીયુઝ કર્યો છે. જો તમારી પાસે પણ કોઈ આઉટ ફેશન કપડાં હોય અને તેનો યુઝ તમે ન કરતા હોય તો તેમાં રહેલું મટીરિયલ પણ આપણે સરસ રીતે યુઝ કરી શકીએ છીએ. તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ લગાડ્યા પછી કેવું લાગે છે. જો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. પછી મેં લેસ લગાડીને જોયું પણ બહુ ઓવર થઈ જાય છે ડેકોરેશન, એટલે મેં એને સ્કીપ કરી દીધું છે. અને ત્યારબાદ મેં બીજી કંકોત્રીમાંથી આવા સર્કલ કટ તો કર્યા. મારો આઈડિયા પહેલાં એવો હતો કે તેમાં શ્રી ગણેશ ઓમ એવું લખવું, પણ એનો ઉઠાવ બહુ આવતો નહોતો, એટલે પછી મેં આવી રીતે તે જ સાડીના પલ્લુમાંથી આવી રીતે સર્કલમાં મેં ફેબ્રિક લગાડી લીધું છે અને આનો યુઝ મેં કંઈ કર્યો નથી. આ રીતે આપણી પાસે જે કંઈ મિરર અવેલેબલ હોય તેને મેં ફરતી બાજુ લગાડી દીધા છે અને વચ્ચે મારી પાસે પેચ તો છે પણ અત્યારે મને મળ્યા નથી તો મેં નથી લગાડ્યા. તમે તમારી પાસે રહેલ મટીરિયલ કોઈ પણ આમાં લગાડી શકો છો. મેં આમાં નવી વસ્તુ કોઈ પણ લઈને યુઝ કરી નથી. મારી પાસે જે હતું તેને જ મેં આમાં વ્યવસ્થિત સેટ કરવાની ટ્રાય કરી છે. આવી રીતે લગાડ્યા પછી આપણે રંગોળીની ફરતી બાજુ આપણે આ સર્કલને ચિપકાવી દેવાના છે. અને ગણપતિમાં પણ થોડુંક ગેટઅપ આપવા માટે મેં મિરરનો યુઝ કરી અને આવી રીતે ડેકોરેટ કરી લીધા છે. આમાં આપણે બીજું શું શું ડેકોરેટ કરી શકીએ તે મને કમેન્ટમાં જરૂર કહેજો. જો તમારી પાસે કંઈ પણ આઈડિયા હોય તો. બસ આવી રીતે મેં એને સેટ કરી લીધા છે અને તૈયાર છે આપણી બે રંગોળી. બાય બાય.